ભાઈ એક ગોલો બનાવો ને. લાગશે વાર પણ આવશે મજા. બનાવવું જો 2 મિનિટ ખાલી પાર્ટી. ઠીક હે. લે જસમીનભાઈ તમે ગોલો ખાવા આવ્યા? લે આવો આવો, તમે ગોલો ખાવા આવ્યા? હા હું ગોલો ભાઈ તો 2 બનાવજો. હા બનાવી દો ભાઈ, 2 મિનિટ ખાલી. તમારે 2 ગોલા. લે ઉભાયો પૈસા આપી દો. અરે ભાઈ રહેવા દો આપી દઉં. અરે ના ના મારે આપવા. અરે ના તમે રહેવા દો હું આપી દઉં. તમે આપી દો. હા આપી દઉં. આપી જાઓ. લે લ્યો ભાઈ પૈસા. લાવો ગોલો. ये क्या हो गया? કાન હે બે. એટલે આને હું થયું? મારાથી કઈ ભૂલ તો નથી થઈ ગઈ, પણ આ તો હવાની બહાર હતી. ભૂલ મેં કઈ નથી કરી. क्या बात कर रहे रे बाबा? હું થયું? મને કઈક મોટી મેટર થઈ ગઈ લાગે છે. એટલે હું થયું? એટલે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? મને કેતો ખરા તું? તું ક્યાં જાશો? કેતો ખરા? નો જાવ તો પેલા હું જોઈ મને કે. એ ઉત્તરાયણ આવે છે 500 રૂપિયા આપો ને. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तुझे। 500 રૂપિયા નું કરવા તારે? તને પતંગ સગાવતા તો આવડતું નથી. એટલે પતંગ તો મુક, તને તો ફિરકો પકડતા નથી આવડતું. ગજબ બેજતી. લે પતંગ ચગાવતા ન આવડતી હોય કઈ નહીં, પણ પતંગ કોની ચગી ને કોની કપાણી મારે જોવું ન હોય ને. આમ ઉપર જાવ તો તડકો કેટલો હોય. મારે ચશ્મા ન જોઈ અને હું આ તડકાની કાળી પડી જાવ એટલે મારે ટોપી લેવી છે. હસમત તને ક્યાં વર્ષે લઈ દીધા હતા? હવે એ તો તમે તોડી નહીં ખાતા. ના પાડતી હતી તોય ચડાવતા હતા પરાયણે. હારું હાલ 100 રૂપિયા ચશ્મા આવે, 100 રૂપિયા ટોપી આવે, તો 500 રૂપિયા તારું કરવા. લે 300 રૂપિયા ટોપી આવે ને 200 રૂપિયા ચશ્મા આવે ને ઉત્તરાયણ ઉપર તમને કોઈ 100 રૂપિયા ચશ્મા ન દે. લા આ ઉત્તરાયણ એક તો છોકરો પતંગ ને ફિરકાના ખર્ચા કરાવે છે, વચ્ચે તું કાંદો કાઢીને ઊભી જ હોય. ઈ કઈ મારે નથી જોવાનું. તમારે 500 રૂપિયા દેવા છે કે નહીં, નકર તમારું ઉત્તરાયણ બગડી જાય. પછી મને કહેતા નહીં. अभी बदत है भाई, अभी बदत है. હારું આપું, પણ તારે એક મારું કામ કરવું છે. હા ઈ મને ખબર જ છે. હાલો જો પડ્યા તારા 500 રૂપિયા. લઈ લો. ના ના એમ નહીં, ખાઈમ જો 500 રૂપિયાની હારે આપણે એક દોરો બાંધેલો છે. ઈ દોરો આ 6 તને 7 દોરા દેખાય ને, 1 2 3 4 5 6 આ 7 માંથી ગમે એક સાથે બાંધેલ છે. તારે 3 જ ખેંચવાના છે. 3 જ ચાન્સ. 3 જ ચાન્સ. જો તને એમાં સફળતા મળી ગઈ તો 500 તારા. હારું હારું ઊભી રે ભાઈ. ચાલો 1 2 3. આ સીધો હોય તો ઈ સીધો જ ખેંચો. એક ચાન્સ ગયો, 2 જ વીટા. ચાલો અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. આ બકડા થઈ ગયું. લાસ્ટ ચાન્સ હેલો. હા મારા 500. હા જોઈ લો. એ ઈ ચીટિંગ નહીં. અક્કડ બક્કડ બંબે 100. અકલ અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. હવે તમારે ઉત્તરાયણ બગાડું જો. ઓય આમ બપોર થયા કેટલું ખોટા હોય છે આને. આ રવિવારે એક તો આપણે કામ હોય ને હાવ 10 નો હુજવા દે. અબે સાલે આમ જે તો એ તમને કહું છું ઉઠો. आप भी ठीक करके देता हूँ. હલતાય નથી જોતા કુંભકરણ ને હારો કેવડાવે એમ છે. હા તમને કહું છું નહીં સુધર્યા ભલે ખોટા હતા. ભગવાન આપણી જિંદગી તો આમાં નામાં વહી જાય. આ રવિવારે આપણે તો કોઈ દી નવરા ન થઈ. खाओ माँ कसम. શું થયું મમ્મી? આ જોની તાર પપ્પા બપોર થયા તોય ઉઠતા નથી. હજી મારે કામે કેટલું ઠેઠું છે. एक मिनट मम्मी હું ટ્રાય કરું જો તમે. अच्छा आप भी ठीक करके देता हूँ. ठीक है. હા હજી તું ટ્રાય કર લે જા. પપ્પા ઉઠો પપ્પા. પપ્પા મમ્મી છે ને તમારો મોબાઈલ ચેક કરે છે.
अबे साले આ ઊભા થાવ ને કેટલું ખોવું છે અબે સાલી. આ 9 વાગ્યા તમને મેં કીધું તો આ રવિવારે મારા બેનની ન્યા આટો મારવા જવાનું છે અરે તારું રોજ નું રોજ છે એટલે ભાઈ રવિવારે એક દી તો શાંતિથી હુવા દે યાર. તો રવિવારે જ રજા આવે છે આ તો અમે ઈ જ કહી છે રવિવારે જ રજા આવે છે. તું આ શું છે તારું બધું? દર રવિવારે કંઈક ને કંઈક લઈને ઊભી જ હોય. અહીંયા જાઉં ત્યાં જાઉં પેલાના જાઉં. એ કઈ મારે ન સાંભળો 5 મિનિટમાં તૈયાર થઈને બહાર આવો એ યાર ના રોજના કસકસ થી હાવ કંટાળી ગયો છો હું હાવ. અરે કંટાળી તો હુંય તમારાથી ગઈ છું આ તો તું કંટાળી ગઈ છો તો જાને વઈ જાને હવે. હા હું વઈ જાય પેલા મારો હિસાબ કરી નાખો એટલે હું અત્યારે જ વઈ જાય શેનો હિસાબ? કેવો હિસાબ? આ 13 વર્ષથી હું તમારા ઘરમાં ઢેડા કરું છું ને એનો હિસાબ खाओ माँ कसम આ તું બોલ તારો હિસાબ બોલ હાલ તારો આજ ફેસલો કરી જ નાખું બોલ હાલ. मेरे को इस बार रिक्स लेने का ही नहीं આ રોજ સવારે તમારા ઘરમાં કચરા પોતા કરું છું વાસણ કરું છું અને તમારા ગાભા ધોઉં છું ને એને 1 મહિનાના 3000 લેખે 13 વર્ષનો હિસાબ કરી લ્યો 3000 રૂપિયા લેખે 13 વર્ષના 4,68,000 4,70,000 આપ્યા. હાલ બોલ આગળ બીજું. આ હવાર બપોર હાંજા ત્રણેય ટાઈમ તમને હું રોટલા ઘડીને ખવડાવું છું ને એને 1 મહિનાના 4000 લેખે 13 વર્ષનો હિસાબ કરી લ્યો મહિનાના 4,000 લેખે પાછો ટોટલ થાય 6,24,000. અરે 6,30,000 આપ્યા. હાલ अबे साले હું મારા બાઈને ઘરેણા લાવી હતી ને એના આજના ભાવ પ્રમાણે હાલ ને એલી તારી બેનની ઘર નથી જવું? મોડું નથી થતું? ઝડપ કઈ નહીં ક્યાંની રાડું નાખતો હતી. હાલ ઝડપથી હું બોલું. अब आए ना लाइन पे પપ્પા પપ્પા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा सबर करो ઠીક હે. મેં તો તને મેં કેટલી વાર કીધું છે હું જ્યારે ઘરમાં કામ કરતો હોય ને ત્યારે એમ અચાનક નહીં આવી જવાનું. ડિસ્ટર્બ થાય મને. આવી ઝીણી ઝીણી વસ્તુ છે ને ધ્યાનમાં રાખવાની. સોરી પપ્પા જા બહાર અને ફરીથી આય. આવું પપ્પા હાલ હવે હું હતું બોલ. પપ્પા હું તમને ઈ કહેવા આવ્યો તો મમ્મી તમારો મોબાઈલ ચેક કરે છે પીઠીમાં પહેરવા માટે પીળી સાડી હાલે મહેંદીમાં પહેરવા લીલી સાડી હાલે જાનમાં પહેરવા માટે હેવી ચણિયા ચોળી હાલે પછી મેચિંગ બંગડી નહીં લેવી પડે એના તો મૂકો भाई यहाँ पे क्या हो रहा भाई तो रुको जरा હાલે પછી મારે પાર્લર નહીં જવું પડે હાલે પછી મારે પાસે ગળામાં પહેરવાનું કાંઈ નથી ગળાના સેટ ના તો મૂકો खाओ माँ कसम હાલે પછી હું લગનમાં હું ઘડા પગે જાય સંપલા નહીં લેવા પડે હું હોતે મૂકો अबे साले હાલે મારા પાસે કોઈ સારું પર્સ નથી હાલે ખાલી પર્સ લઈને જાવ તો હું કેવી લાગુ એમાં મૂકવા ના આપો ये सब क्या देखना पड़ रहा है ये भगवान क्या जुल्म है હાલે अभी मजा आएगा ना ઓય, 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 તને કહું. ઓય. વાલી આપણે કાલ પુષ્પા જોવા ગયા હતા કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું પણ મારા બેટા ઉલ્લો બનાવે એમ એમાં પુષ્પા 2 લખેલું હતું તો પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણું જ નહીં એ ભગવાન એ ભાત બનાવ્યા જ્યારે કઈ દાળ બનાવું બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા અરે મારી વાલી તને જે મજા આવે એ બનાવી દે ને ખાઈ લે હું ભાઈ. જોઈ જો મેં તો તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે આવ આમ ન હોય મારી વાલી. હવે આ જ દાળ છે ખાઈ લ્યો મેં પેલા પૂછ્યું હતું ને તમને મીતુ પપ્પા હવે આમાં કાંઈ ન થાય મમ્મીએ પહેલા જ પૂછ્યું હતું હવે ખાઈ